અલે હું તો મસ્તી કરતો હતો ખાલી પણ હા, મસ્તી એવી નહીં કરવાની પણ હું તો પાછું ખાલી મસ્તી મારતો હતો તે મસ્તી આપણને ના પોહાય. મસ્તી હું કરતો મને ફાવતી નહીં મસ્તી જો હારું ના બોલાવશો. હાર તે જે મસ્તી કરતો પણ તું કહું કે મસ્તી નહીં પાડતી તે હાથ તું જો માર્યો ને તો જોજે આવું જે થાય તો લેજો. હારું જોઈ લેજો તું તા જા દાદા. આ બાર થવા આયા બાપુ ચેતર માં જઈને આવ્યો તો લગીને આવે આગળ ઊંઘી જાય ખાટલામ ના ખાટલામ રાતે 12 વાગ્યા લગીને 2 વાગ્યા લગી દૂર ફીફાય રમે હે રે ભાઈ નીચે ઉભો થઈ જાય સુધો કાકા રાતે 2 વાગ્યા લગી ફ્રી ફાયર રમે કારણ બપોર 12 થાય તો લગીને ઊંઘી જાય હે થોડું ઊંઘી લઉં. અને અહીં ઊંઘું ચમ અને જો ફોન માં જોજો કરો રાતે 12 વાગ્યા લગી તો જોજો કરો હુઆ જો કાકા હું જો કાશ્મીર ઠેક જી આવ્યો તે તાર બાપે નહીં ભરો તું તમને પહોંચી જો ઠેક કાશ્મીર જો ને તાર વધુ થાય જો હારું ખરું બને તમને પહોંચી ગયો આ બરફ ને બરફ બધું આવી ગયું હે અત્યારે ઇન્ટરનેટ પર બધું થાય એવું તા તમારું બનાવો દારૂ પીતો મારું નહીં બનાવે ફોન બોલતું હે ને સીધો ને ધાબો પર જતો જા રાતે 2 વાગ્યા લગી તો મજુ જો કરે હા હારો ફોન આલો જો પેલો મારો મંગો 2 પગવાળો અને આ મારો મંગો 4 પગવાળો આ બેની કમાણી ચાલુ થઈ જશે તો બાપા લીલા લહેર જ છે પર મારે સરસ મગવાની આરામ ખુરશી લાવે એટલે હો જોઈ દો અને આ જોડી કાઢી આ તો ફોડી નાખ્યાનું એટલે કોનો માથું પોડવાનો ટંકા ના આજે તો માથું આરામ ફોડીને તો આવવાનું શું આજે તું એટલે પણ માથું કોનું પોડવાનું એમ તો બોલ આ પે કાલુ કાકા છોકરાનું અરે તમે અલે એક કેટલા જોરદાર તમે ભાઈબંધો હતા ને આતર માથો પડવા ચમના તમ તૈયાર થઈ એ તો ગયા ભાઈબંધ હતો પણ હવે નહીં રહ્યો ભાઈબંધ હવે મારો દુશ્મન તો જો મારો વિરોધી થઈ ગયો ઈયો એટલે પણ થયું શું એ તો કે મને ગોમ વચ્ચે છોડી ગયો ઈયો તને છોડી ગયો હોવે ગોમ વચ્ચે હા એટલે પણ થયું શું એટલે મેં કાલે મસ્તી આમ કઈ ધક્કો મારેલો અને એમાં ઈયો મને હાથનું છોડી ગયો એ કેટલા બધા જણ જોતેલા આવી રીતે ધક્કો મારેલો હોવે આમ તો તારો બાપો હોય ને તો 4 મારે આજે તો એનું માથું હોય ને ઓડી અંદર રહેવાનું શું હોય લે આ માથા બાથા બેટા ના ફોડાય અતારમ ના ઈયો બધા વચ્ચે કેટલા બધા જોતેલા આવ્યા અને મને 3-4 મારી જો હારો એવું હોવે 3-4 મારી ગયો હા ઉભો રહેજો હું આવું છું એટલે ધાર્યું ઘસેલું તે કઈ ગયું બેટા હે કઈ ગયું ચાલ એ કઈ ગયું અંદર બધું છોડ એ બધું છોડ લે હવે બાપા આયા બેટાની જંગ હે ને આ બાપો લડશે હવે એમને ખબર પડશે અરે તને કોને મારેલું બેટા એ કલ્લુ કાકા છોકરા એ હવે કલ્લુજીને કહી દેજે કે 108 તૈયાર રાખે હવે બાપ બેટો બે આવે છે ના તમે રહેવા દો કાકા દિમાગમાં ને એક મસ્ત આઈડિયા આવી હવે ને તારી આઈડિયા બાઈડિયા રહેવા દે આપણે આઈડિયા હોત ને તો આવી રીતે માર ખાઈ ના આવત હવે કલ્લુજીન છોકરાને ખબર પડશે હવે કલ્લુજીને ખબર પડશે કે આ લાલભાઈ એટલે આ વાઘનું નામ લીધું છે એને સમજ્યા હવે એને હે ને 108 અને કોઈ દવાખાનામાં એને ભરતી કહી દેજે કે એમના છોકરાને દવાખાના તૈયાર રાખે હવે તું હે ને તું બેસ હવે આ જંગ હું લડેશ તારી ના એવું નહીં વૈશાખમાં નહીં લેવાનું મહા મહિના પર લેવાનું હે એ સંકળ એક તો બેરે લાગતું હરકું થયું હે એવું લે લેવાનું હે ઉતાવળ કામ કરા એમ ગાવાનો ઓર્ડર લીધો છે હા એટલું વિચાર લેજો 801 તૈયાર રાખજો હવે શું અને દવાખાનો મોટા તૈયાર રાખી દેજો હવે હે ને તમારે શંકો નહીં રે કંકોની રે એમ હા
તમ શંકો ની રે એ નહીં રે એટલે ખબર હે તમને સંકે શું કર્યું એ ખબર શું કરીએ કેજો હે? અલે મારા મંગલ લાફો માર્યો હે ને તો ટોમેટા જેવો ગાલ કરી દીધો છે. મંગલ માર્યો એમ ને હા હવે ખબર પડશે કે કોનું નામ લીધું. હવે તમે બાપ બેટો નું નહીં રહેવા દો. બાપ બેટો તાકાત હોય ને તો એ પાવી દેજો હવે. એટલે તમે તો લાલભાઈ એક તો પાકવા અને તમારે માંગો છે એવો આ કહું જો હું એવું અને શંકો એવો એક એક થાપ મારશે ને તો ઉકલી જશે બે જણા એવું છે હોય હે એવું છે. અલ્યો થાપ મેળવાની તો વાતો છોડ દેજો હવે સમજ્યા. તમે આ વાઘના મોઢામાં હાથ ગાલ્યો છે તમે. વાઘના મોઢામાં હા વાઘના મોઢામાં જ. એવું સમજી લેવાનું. શંકર મારો શંકર હાથ તો અડાડી બતાવો એક વાર ખાવ પડે હવે है ना इसका जवाब है ना हम पत्थर से देंगे. એટલે પત્તર તો એક વાકડા થી જીંગે હવે है ना તારા તમારા શંકાના હે ને હાથ પગટ્યા બધા ભાગી ના નાખું ને તો કેજો આ લાલભાઈ નતો. શંકર ખાલી હાથ તો અડાડી બતાવો એક અરે હાથ વડો, હાથ પગ ના રહેવા દો તો કેજો. વડો વડો હવે મારા મારી કેમ નહીં આવતા બે જણા? સમજે તમે. હવે મારા મારી આવો બે જણા તો મજા આવે. એક બીજાને એને ઝાપોટો. તમે દંડો લાવો અને માથા મારો, તમે યાટ માથા મારો તો તમારું નામનું પૂરું જ થાય. એટલે બાદશાહજી તમને ખબર છે શું થયું એ શું થયું હે? હા શું થયું? આ હમણાં સંકે હા પેલા મારા મંગલ લાફો માર્યો ને તો ટોમેટા જેવો હાથ અરે કરી દીધો. આખો બે ગાલ આટલો પેલા- મોટો ફૂલી ગયો. એ બે ભાઈબંધો છે. એ બે ભાઈબંધો કાલે વળીને ભેગા થાય. તમારે વળવાની કઈ જરૂર હતી? કાલે ભેગા થઈ જઈશું એમ હા હે તો પણ હમણાં સમજાવજો ને હમણાં છોકરાને જોવા અત્યાર સુધી આપણે ભાઈબંધ હતા ને હવે દુશ્મન. હવે જો એટલે દુશ્મન જેટલી કરે ને એટલી દુશ્મની કરી લે હવે દુશ્મન થવાના દુશ્મન હવે આપણે. જે હવે તમે વળશો ને હવે પેલું પા હગું થયું છે, મહેમાન આવવાના છે અને પછી તમે આવું કર્યો તો પા હપુ જ રહેશે. જો પછી બોધગરાને ખબર પડી જશે તો આ હગું તૂટી જ જશે. તમારે છોકરો પહેણાવાનો છે કે નહીં પહેણાવાનો કલ્લુજી? એનાવાળો છે ને તા. હે હવે લગનના ઢોલ નહીં વાગે ડાયરેક્ટ મૈયતના ઢોલ વાગશે મૈયતના. તમારી બેન એને ખૂન માં હાથે લખેલું છે તો આ એવું જોડાયું ને એવું લખેલું હતું તો એ લખાયેલું એવું હતું મય તો એવું નતું લખાયું કે બિલોદરા જેલની અંદર ભાઈ ભાઈ ચક્કી પીસવા જવાનું એવું નતું લખાયું? અને તમે અમને મારી અને ભાઈ તમે શું ઘેર રહેવાના? એમ નહીં બાદશાહજી. અરે કલ્લુજી હા. જે તમારા ને તમારા પેલા ઇલાકામાં પગ મેલતા આમ થર થર કરે હે ને એ ઇલાકામાં તો અમે ઝઘડા કરી ચુક્યા છે. તા હવે ઇલાકો મેં હારિયો ઇલાકો એ વાપરો હવે મેં એવું વિચારેલું કે હમણાં છોકરાને હગું કાઢે ને તો મેં હારું મંગા હાથ પર વાત કરેલી. એક સારું હગું હતું ને ખાલી વાત જ કરી છે એવું. તો હું વિચારતો હગું કરાવી દો પણ તમે તો આ ઝઘડા મેલતા જ નહીં બાપ બેટો. હવે બાદશાહજી હા જો હવે મારો છોકરો ઝઘડા નહીં કરે પણ આ લાલભાઈ તો કરશે ને કરશે ને કરશે. તા ભાઈ તમારો છોકરો વાઢો રહેશે રહેશે ને રહેશે જ. એવું છે. ચલો હવે બાદશાહજી કહેશે તો બાદશાહજી તમારા શરમે હે ને હું આ ઝઘડાનું સમાધાન કરવા માંગુ છું. બાદશાહજી તમારા લીધે તો મેં સમાધાન કરી દીધું છે પણ મારે એક વાતનું ડાઉન છે કે ભોજગડ્યો હે કોણ? તમ તમારે શું પોહ મારવી છે? નાના જલન થવા હોય હતા નહીં એટલે એક મિનિટ બાતાજી એમણે તો હે ને 51 વીઘો એમણે તો જમીન હે ખાલી ખાલી જમીન જ છે 51 વીઘો તો વાત તો ગાડીઓ હે સ્કોર્પિયો અને પેલી મર્સિડીઝ બે અને 5 તોલા આલવાના હે પા એવું છે. હા હવે બસ હવે બધી વાતો રહેવા દો હવે. કોને એવું લોહી આવી ગયું હું જાઉં છું. હા તે કલુજી ઓ ચાદર રડી સુઈ જજો પા ઊંઘ આવે તો આવું તમે તૈયારી કરો હું જાઉં બરાબર. હાલો હાલો મને તો ઊંઘવાની વાતો કરે ને આમાં મને તો ત્રણ દાડા સુધી ખાવાય નહીં પડે. હવે મારે આ ભોજગડ્યો હે કોણ એ મારે હોદવો છે. એ તમે હોતો હા ને વસગડ્યો એ હું જ છું. તમે જ છો? હવ અરે તમને શું કહું તમને છે બુદ્ધિ છે? તમ આ એમની કહાની તમે જાણો છો? શું છે એ અલે ક્વાર્ટરિયા પીવા લાલ સિગરેટો ને બિગરેટો એવો તો વ્યસનો છે એમને. તો વાંધો નહીં પેલી જમીન ને ગાડી બાડી બધું છે ને એટલે શાંતિ હે તો બધું માથે ભરાવે ને જમીન ને બની વધારે એટલે તો ભૂલી જશે દારૂ બારૂ બધું. એ તો ટાઈમે ખબર પડશે બાદશાહજી. ટાઈમે આગળ તો બધાય કરાવે જ છે અને આ છોકરા પહેનાવા તો બધાય આ પૈસા બાબા ના, ના, કરાવે એ તો- પહેન્યા ફરી તો બધાય કરા મોનની જેમ તારે ખબર પડશે તમને. એટલે વાંધો નહીં એ તો એવાય ખરા ને કલોજી
એમનો પેલો શંકર બોડી જોઈ ને જેવી છે. જોઈ હા. બોડી એ તો પેલો લાલ કોટે ને થોડી પીવે એટલે ફોફા તો વધન ચડે. આ તમે આવું છે ને તમારા મંગા હતા કોઈ વાત કરી છે એટલે હવે બોપા તમે પણ હગુ તોડાની વાત ના કરતા બરાબર. તમાર સારામાં મેં સમાધાન કરી દીધું ને ઝઘડાનું. આ લાકડી હે ને કલ્લુજી હગી ના થાત. હું એ તો દદરાજ ગયો હું ના હોત ને તો એ કલોજી હે ને તમારું માથું ફાડ નાખોત. તમે બોડી જુઓ ખાલી ખાઈ ખાઈને જેવું કરતા તમે ઘેર જાઓ કોઈ જે ઝઘડો ના કરતા જાઓ. હા હવે હે ને આ હગુ તો હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. કલ્લુજી ને લોઢાના ચના ના ચડાવું ને તો આ લાલભાઈ નહીં. લે કિશન, ઓ કિશન, હા હારો તો આ જતો રહેશે. એ ગયો તમારો કિશન કાલે કહે ગયો. તા ભરાડા ચૂલ્યા પાડો. એટલે મારે તત્કાલિક કોમ હતું. એટલે આ મારી વાત હોબળો. બોલો. હવે આ તમારો કિશન ને તમારા હાથમાં ગયો. લે ના જાય મારે. એટલે શું ના જાય તો હોબળો મારી વાત. એટલે મર હા બોલ. એટલે આ પેલા મંગન ચેડે રમણે ચડ્યો એને ચેડે એટલે ગયો. લે આ મારો છોકરો મને કહ્યા પૂછ્યા વગર કહે જતોય નહીં. ઓ તા અત્યારે ચૂલ્યા ભરાડા પાડેલા એટલે ગયો મારે તમે તાત્કાલિક કોમ હતું એટલે મેં બૂમ પાડી. ખબર પડી તમને? બૂમ પાડી દે. એટલે એ હે ને જો પેલા બે હે ને હા લાલભાઈ અને કલુજી ખરો ને હા. એમના છોકરા ભસકાય. આપણે મારો છોકરો ના ભસકાય. ખબર હે તમને? તાતર જો નાઈ ગયો અત્યારે ભસકાન ગતી ને એનતા આ ભસકાવા નહીં ગયો, ગામમાં ગયો છે દુકાને. કશું લેવા મોકલેલો. એ કશુંક લેવા ગયો છે અને કોમ હશે એટલે ગયો છે. હો અતા અહીં નહીં ભરાડા પાડતા તમે આમ ગામમાં જઈને બોધો. ત્યાં ગામમાં નહીં જઈ હવે આવશે ઓળે હવે ગામમાં જ ગયો છે. હા એવું ઓવા તા હા યાર હું તો જાઉં. અરે એમાં તમે જાઓ ને હા. તો એવો હોય ને ગામમાં તો મોકલજો કે તાર કાકા ખોટેલા એમ. હારું મને તો મોકલે. સારું. શું થયું કાકા? લે શું થયું એટલે પેલા બાદશાહજી આવી ગયા ને અને એમને એક એવી વાત લાયા ને એટલે આપણે હે ને કશું કર્યું નહીં મેં. એટલે તમે તો ભાજવા ગાલે સમાધાન કરવા ગાલે એમ કહો પેલા મન. અલ્યા ટંકા એવા વાત એવી લઈને આયા હે એટલે અકન તને તો ખબર છે ને કે તારો બાપો કાચું ના ખાય. એ કાચું બાજુ ને તો મેં તમને સમાધાન કરવા નતા મોકલ્યા. સીધો એને ફોજ કરવાનો એમ માથે ફોડ નાખવાનું. યાર, તેરા નામ કા કુત્તા પા તને ખબર નહીં પડતી હો આ વાતની એક જ વાત કે તારા બાપાનું ખૂન બહુ ગરમ થઈ જાય પણ એવી ચેવી વાત હશે એ તો તું જાણતો નહીં ને બોલ કરો શું તું મારે સામે. એ વાત બાત ના વાપરવાની હોય. હું તો એને પેલા શંકા ને માથો ફોડી જ નાખવાનું. હા શંકાનું માથું ફોડી નાખે હોવે. શંકાનું માથું ફોડી નાખે. શંકા થાય તારી ચારની ભાઈબંધી હે. એ ભાઈબંધી હતી પણ આવું નહીં આવું મારો વિરોધી દુશ્મન થઈ ગયો એયો. એ જ વાત છે પેલા વાત તો જોન શું કહો બોલા? ચારની ભાઈબંધી છે. મારે ખાસા ટાઈમ ની ભાઈબંધી છે. હા, તો સંકેતન કશું કહ્યું કે મારું હગું થઈ ગયું એવી કોઈ વાર વાત તને કરેલી? ના હારું એવું તો મને નહીં કહ્યું. તા ટનકા એ તો વાત છે. તે વાંધો નહીં તાર પેલા કોઈ પતાવી દે. હાપુ તો માર નાખે એ લગન નહીં કરી ગયો હવે. એવો પતાવાની વાત તો છોડ હવે મેટર તો જમાવાની જ છે. આપણે મેટર કાચી નહીં મેળવાની પણ આપણે હવે મેટર કઈ કરવાની છે તને ખબર છે? હા હવે તારો બાપો ત્યારે રાજી થઈ છે કે આપણે ગમે તે કરીને શંકાનું હગું તોડવું જ પડશે તો જ પેલા કલ્લુજીને શિક્ષા લાગશે. એ થોડું બોલ નહીં એ પેલા શંકર પતાવી દઉં એટલે બધું છૂટું પડી જાય. વાત બરાબર છે. પતાનું મારું પણ ખૂન બહુ ગરમ થઈ ગયેલું છે પણ અત્યારે શું અને ભેરી તારા પણ સંબંધની વાત કરી છે ને એટલે તારો બાપો થોડોક તાળો થયો છે. શું થયું તે? બાચાજી હે ને હા તારા પણ સંબંધની વાત કરી દીધી છે અને આવા કુદ્યા રહેશો ને તો પેલો શંકો પેન્શન તમારા આખા ગામમાં વઢા થઈને ફરજો વઢા. તે એનું વાગું થઈ ગયું મારું ના તો એમ કહો તમ એવું બધું ના જોવાનું હોય. એમ ફરી બદલો નહીં લેવાનો એમ. જો બેટા આપણે ને ધીરા પોનિયા મગ ચડે ને એમ ચડાવવાના છે બેટા. આપણે હે ને સોન પોનિયે જ મગ ચડાવવાના ઉતાવળ થી મગ ચડાવવાના નહીં અકન મજા આવે નહીં. આ તો હારું બાપાનો સપોર્ટ નહીં મળતો હવે કારણ પેલા શું હાથ અડાડી લાગી જાય. બાપાનો સપોર્ટ આ થનાર તો ચેદર એવું હોય ને તો ગામમાં માર ખાઈ ના આયા હોય
એ તો મારા ભાઈઓ મને ઝાડ રાખેલો એટલે અગર તો આવે ને આ માથું વાતો ફોડી નાખો તેનું. હવે માથા ફોડવાની વાતો છોડ અકન એક જ તમાશ માર દે જાજે તું ઘરમાં જાજો જા. હવે મારે હે ને વલગડિયા હોતો પડશે પણ મારે મેન વસ્તુ એ કે મારા મિત્ર રોનાની છે એ જવું પડશે. મારા રોનાની એ જવું પડશે. લાવ જવા દો મને જવા દો. ચમ કાકા ટેન્શન માં બેઠા છે એવું લાગે છે. આ લગ્નનું ટેન્શન. મારું લગન ટેન્શન આવે છે તમ તમ હજુ હું નહીં બેઠ્યો. તું બેઠો શું કરવાનું? મારું ટેન્શન આવે દરેક ટેન્શન નહીં લેવાનું. ભાઈ ભાઈ એના દે તો કન ગયેલો અમ્મો રખડવા રખડવા ગયેલો એમ ને? હો એટલે ગોમ વાળા તો બેહી રાખો એટલું કેટલું કે હે ખાવાનું હતું હમણાં લઈને આવતો હોય તો ગોમ વાળા કાકા એવું કહેતા હોય ગોમાં ફરવા જ જવાનું હોય. ફરવા જવાનું ભાઈ. બેઠેલા ફરે આવ્યા હતા પૈસા ઉડાડે બાપાના બીજું શું? સવારે તમારે રૂપિયો લીધો મેં પણ સો રૂપિયા હાલે લઈ તો ગયા કાલે સો રૂપિયા પતા પાસા રોણ કરે ને વપરાઈ ગયા કાકા એ તો વફરાઈ ગયા. તો વપરાઈ જ જાય ને તો પૈસા ઉડાડે હે ઊંચા આવતા નહીં. એ કાકા શું કરવાનું વપરાઈ ના જાય પૈસા તો વાપરવા જોઈએ બુડો. પૈસા વાપરવા હવે તહેવાર નહીં આવતા ઉત્તરાયણ એવું બધું આવે ને એટલે પૈસા જોઈશે. પૈસા તારા નોમની રાધે બહુ આવે છે એ તને ખબર હે પેલા? સોની રાડ્યો ભાઈ. ચોવાની રાધે એમ હા તું ગામમાં શું ના કરે એમ કે પેલા રખડવા તે તે લઢવાર કરી હે તા ભાઈ બંધો ઓય મંગન માર્યો. મંગાન મારે એમ ઓ માર્યો હતો એવું મને આલી એક આવી મસ્તી આપણો ના પોહાય ભાઈ બંને રીતની હોય એમાં. માર્યો ફરી લે મૂર્ખા તને ખબર પડે હે કેમ તાર હગું થાય હે અને તું ગામમાં વઢવારો કરાવું હવે એ વાત જો પેલા અમને ખબર પડી તો તાર હગું ના તૂટી જાય. પણ કાકા એમને તમને ખબર પડે. અલે ગામ વાળા આપડે પણ હારે રાજી નહીં આપડે પરિવાર જ કહેતા હોય શું કરવાનું? એવું કાકા કશું ના થાય કોઈ ના કે કહેનારા બધાય કહી દે ના ના કશું નહીં થાય તમે ટેન્શન ના લેશો કશું થાય નહીં. પૈસા તું જોઈ લાવ એમ કે પેલા હે પૈસા તો તમને કેચેલો ને ચોરી કરીશ એટીએમ તોડીશ હું અને પણ ચોરી કરીશ. ચોરી કરી લાવવાના હોય ને તો મને અગાઉ એક દાડો કહી દેજે એટલે હે ને ભૈયા મારા બિસ્તરા પોટલા બધી નહીં રાતો રાત ન્યા કરવાનું કરું. તમારે કહીએ નહીં જવાનું આપડે ઘેર કોઈ નહીં આવે કામ જ એવું કરે ને એટલે કોઈ નહીં આવે વારો આવડે તો પેલા મંગાન મારીને આવ્યું ને આ એટલે ભાઈ એને દોસ્તી અમે કોઈ ના બોલે અને એને બોલતેલો એટલે ખબર હે એવા આયડા તા અને દંડો લઈને આવેલા પાધુરામ પૂરો તો તે તમારે માર્યા નહીં ને? ના મેં નો લીધું એટલે મને મારે ને મને શું લેવા મારે તને મારવા આવેલા. શું મારતે એવો મને મારે એમ વાત પતી ગઈ ભાઈ. અમુક જ દીતે તો હું અહીં હતો એટલે તે ભાઈ કેમ થયું ભાઈ ગયા તમે શાંતા દીધું બધું ઓ હતા બસ ભાઈ મેં સમાધાન કરી દીધું ભાઈ હવે ગાતા રહ્યા એવું હોવ ખાલી એને ભોજગડ જ કર્યો તાર હગા હતા ખબર હતા પણ કાકા હોતો 1000 નો બોજ કર્યો ઉડા પૈસા તમે ના બગાડશો. તારે જો નિયર લાખ રૂપિયા આવે ને તોય તારું હગું કોઈ કરાવ તૈયાર હે એમ કે પેલા ફરી આમ એ તો ફતે નહીં બેઠો નહીં બેઠા તો બેઠો આ ઉભો રહ્યો એવું ને બે બેહી રહું તું બેહી રહ્યો એમ કે પેલા આ બેહી રહું ગામમાં જતો ના બરાબર આ ભાઈ ગામમાં ના જવું જોઈએ તું આર કાકા નહીં જાવ લઢવારો કરે લઢવારો કરે સીધો ઘરમાં જતો ગામમાં મને વાત મને કહેવા ગયો તો તારા ટોટિયા ભાઈ કાઢે ભાઈ બહાર જ આવું